ભુજના નીલકંઠનગર સહિતના વિસ્તારોમાં સુધરાઈના પ્રતિનિધિઓએ માત્ર વાયદાઓ જ આપ્યા હોવાનું જણાવીને કોઈ કામગીરી હાથ ન ધરાતા આજે આ વિસ્તારના રહેવાસીઓ ભુજ સુધરાઈ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આક્રમક રજૂઆત કરી હતી। આ વિસ્તારના લોકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી વખતે તેમને લોકપ્રતિનિધિઓએ વાયદા કર્યા હતા કે તેઓ તેમના વિસ્તારમાં રસ્તા બનાવી આપશે, પણ હજુ સુધી આ વિસ્તારમાં રસ્તાના કામો હાથ ધરવામાં નથી આવ્યા અને હાલે 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ પરિસ્થિતિ વધારે બગડી છે। ત્યારે આજે ના છૂટકે તેમને ભુજ સુધરાઈમાં આક્રમક રજૂઆત કરવાની ફરજ પડી છે। આ વિસ્તારના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ પ્રીતિબેન સંઘવી છે। હું વોર્ડ નંબર 11 માંથી આવું છું। કયા વિસ્તારમાંથી? ઘનશ્યામનગર, નીલકંઠનગર, ભક્તિપાક અને સામના અમારા બધે બાજુમાં જ છે ને બધે અમે સાથે જ આવ્યા છીએ। શું સમસ્યા છે રજૂઆત? અત્યારે એમાં સમસ્યા એ છે કે અમારા રોડ બનવાની માંગ હતી, પૂરી થઈ નથી। અત્યારે અમારા અત્યારમાં હોલની એકદમ એટલો વરસાદથી ભરેલો છે, એકદમ ચીકણી માટ્યું છે તે છોકરાઓ મોટાઓ કોઈ પણ નીકળી શકે એવી હાલત નથી। જરા પગ મૂકવાની સાથે સ્લીપ થઈ જાય એવી હાલત છે અમારી। અત્યારે અમારી બાજુમાં અમારા મા છે, એના બહુ પ્રેગ્નેન્ટ છે અને અત્યારે પડી ગયા તો અત્યારે એને કેટલી મુસીબત થઈ હશે તમે સમજી શકો છો। અમારા સમસ્યા 3 વર્ષથી છે। 10 વારે ચૂંટણી આવે ત્યારે વોટ લેવા આવે ત્યારે એમ કહે છે અમને વોટ આપો, અમે આટલા દિવસમાં અમારું કામ કરી દઈશું। જે વોટની ગરજ હોય ત્યારે ઘરે આવીને વોટ માંગે છે, પણ જ્યારે વોટ મળી જાય છે, ચૂંટણી પૂરી થઈ જાય છે, જ્યારે પોતાની હોદ્દા મળી જાય છે ત્યારે હોદ્દા પર આવીને અમને કોઈ જાતની ધ્યાન આપતા નથી। અત્યારે અમારા કાઉન્સિલરને અમને ફોન કરીને બોલાવ્યા, અમારા કાઉન્સિલર અમારા ફોન ઉપાડે નથી, હવે તૈયાર નથી। કોણ છે કાઉન્સિલર તમારા? અમારા કાઉન્સિલર વોર્ડ નંબર 11 છે બિંદ્યાબેન ઠક્કર, સદસ્ય જાડેજા, અજય પટેલ, અશોક પટેલ। અહીંયા તમને કોઈ મળ્યું છે કોઈ આજે? અત્યારે અમને ખાલી એક એન્જિનિયર જ મળ્યા છે, બીજા કોઈ પણ મળ્યા નથી। અત્યારે અમે એક જગ્યા ગયા તો કે અહીંયા આ સાહેબ હાજર નથી, આના 11 અહીંયા જાઓ। પ્રમુખ અત્યારે હાજર નથી, ભાગી ગયા છે, તાળા દઈને ભાગી ગયા। જ્યારે આવ્યા ત્યારે પ્રમુખ હાજર હતા, પછી તાળા દઈને હાલા ગયા છે ને અત્યારે અમને એન્જિનિયર મળે છે ને એમને તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે માટીને કાંકરી નાખી દેવાની વ્યવસ્થા કરી। જ્યાંથી એ પણ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમારે મોરચો અહીંયાથી પાવ ખસકવાનો નથી અને જો અમારી આ માંગ ત્યાં પૂરી નહીં થતા અમે ઉપવાસ ઉપર ઉતરવાની પૂરી અમારી તૈયારી છે। વોર્ડ નંબર 11 નીલકંઠનગરમાંથી અમે આવીએ છીએ અને અમારી ગઈકાલે પણ રજૂઆત અમે આ લોકોને કરી હતી, પણ કોઈ કાઉન્સિલર કે પ્રમુખ કે કોઈ અમારી ઓના ઉપર ધ્યાન નહોતું આપ્યું અને અત્યારે અમે નીલકંઠનગર ને ભક્તિપાર્કમાંથી મોરચો લઈને આવ્યા છીએ, પણ અત્યારે પ્રમુખ શ્રી હાથી સાહેબ તો હતા જ નહીં, એમના આસિસ્ટન્ટ હતા। અમારો મોરચો જઈને એમને રૂમને તાળો આપી દીધું છે અને અમારા કાઉન્સિલરોને અમે ગઈકાલથી ફોન કરીએ છીએ, ફોન ઉપર વાત કરે છે પણ કોઈ પણ અહીંયા આવવા તૈયાર નથી। અમારા રોડ રસ્તા જે લોકો વોટ માટે આવે છે એમ પણ રોડ રસ્તા જોવા તૈયાર એ લોકો નથી। એટલે અમે ગયા વરસાદમાં પણ અમે એને જાણ કરી હતી, ત્યારે પણ આવું જ હતું। આજે પણ હમણાં 15 દિવસ 20 દિવસ પહેલાં અમે એમને ફોન કર્યો, ત્યારે પણ એમને આવવાની વાત કરી કે રાતના આવીએ છીએ, પણ કોઈ આવ્યું નહીં। એટલે અમને કોઈ પણ તરફથી ભુજ નગરપાલિકાના કાઉન્સિલર કે એની કારોબારીનો કોઈ પણનો સાથ સરકાર અમને છે નહીં।